ભરૂચ શહેરના વોર્ડ નંબર 4માં મુખ્ય માર્ગો પર ગટરના પાણી ફરી વળ્યા હતા. નગરસેવક ખોવાયા. સ્થાનિકોએ ગટરના પાણીની સમસ્યાને લઈ પાલિકા કચેરી તો ગજવી, પણ જેને વોટ આપ્યા એ જવાબદાર નગરસેવકોને જવાબદારીનું ભાન કરાવવાનું ભૂલ્યા. ભરૂચ શહેરના વોર્ડ નંબર 4ની પ્રજા ત્યાંના નગરસેવકોથી ત્રાહિમામ પોકારી ગઈ છે. ત્યારે અયોધ્યા નગર ખાતે સોસાયટીના મુખ્ય માર્ગો પર ગટરનું ગંદુ પાણી ઉભરાતા સ્થાનિકોમાં કોર્પોરેટર અને નગરપાલિકા સત્તાધીશો સામે રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ પણ વોર્ડ નંબર 4માં આવેલ શ્રીજી સોસાયટીના રહીશોને ત્યાંના કોર્પોરેટર દ્વારા તમારા 200 થી 500 વોટની જરૂર નથી તેવું પરખાવી દેવામાં આવ્યું હતું. હજુ એ ભૂલ્યા નથી. ત્યાં આ બીજો વિષય. અયોધ્યા નગર વિસ્તારમાં ગંદા પાણીના નિકાલ માટે ગટર લાઈન નાખવામાં આવી છે અને આ ગટર લાઈનની સાફ સફાઈ તેમજ જાળવણી કરવામાં સત્તાધીશો દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી છે, જેથી ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. શહેરના ભાજપના ગઢ ગણાતા વોર્ડ નંબર 4માં આંતરિક રોડ ઉબડ-ખાબડ આઈસીયુની સ્થિતિમાં છે. ત્યારે નગરપાલિકા દ્વારા રોડ રસ્તા માટે ફાળવવામાં આવેલ રૂપિયા 9 કરોડ ક્યાં ગયા? ત્યાંની પ્રજા ગટર લાઈનનું અતિ દુર્ગંધ મારતું ગંદુ પાણી મુખ્ય રોડ પર રહેતું હોય વાહન ચાલક તેમજ આજુબાજુના સ્થાનિકોને દુર્ગંધ મારતા પાણીમાંથી રોજિંદાની અવરજવરનો રસ્તો હોય અને ઘણી જગ્યાએ રજૂઆત કરવા છતાં પણ તેનું નિરાકરણ નહીં આવતા હેરાન પરેશાન અને દુઃખી છે. સાથે સાથે ઉનાળાના સમયમાં ગંદુ પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા મચ્છરોનો ત્રાસ સહિતના પાણીજન્ય રોગ વિસ્તારમાં ફેલાઈ રહ્યા છે તેવી લોકોમાં દહેશત વર્તાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ભરૂચમાં ભૂગર્ભ ગટર યોજનાનો પ્રારંભ વર્ષો પહેલા થયો હતો, જે અત્યારે પણ કામગીરી પૂર્ણ થઈ ન હોવા છતાં અવારનવાર ગટર ચોકઅપ સહિતના પ્રશ્નોના કારણે લોકોને ગંદકીમાં રહેવાની ફરજ પડી રહી છે. આજ રોજ પાલિકા તંત્ર દ્વારા અયોધ્યા નગરમાં ગટરના ગંદા પાણી ઘણા વખતથી અવારનવાર ઉભરાઈને મુખ્ય માર્ગો પર ફરી વળતા હોય ત્યારે આજે સ્થાનિક રહેવાસીઓએ કંટાળીને પોતાના વોર્ડના ભરૂચ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અને વોર્ડ નંબર 4ના કોર્પોરેટર હેમેન્દ્ર પ્રજાપતિની ઓફિસે જઈ હલ્લાબોલ કરી પાલિકા ગજવી હતી. સૂત્રો સહિતની માહિતી અનુસાર વોર્ડ નંબર 4ના નગરસેવક હેમેન્દ્ર પ્રજાપતિ પોતાનો વોર્ડ નંબર 4 છોડી ભરૂચ જિલ્લાના ભાજપના કાર્યક્રમમાં સ્ટેજ શોભાવવામાં વ્યસ્ત છે અને ભરૂચ વિધાનસભાના સેકન્ડ ધારાસભ્ય હોય એ રીતના અહંકારમાં રહે છે. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.